પોરબંદરની એમ.કે. ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓનો ઇસ્કોન વેલ્યુ એજ્યુકેશન સ્પર્ધામાં દબદબો રહ્યો છે અને શાળાની વિદ્યાર્થીનીને ઇસરોમાં જવા પણ તક મળી છે. પોરબંદરની એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભા, મહેનત અને સંસ્કારોથી શાળાનું નામ રોશન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઇસ્કોન દ્વારા યોજાયેલ વેલ્યુ એજ્યુકેશન કોન્ટેસ્ટમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ સ્પર્ધામાં અંકિતા બાપી ભુયાન, ક્ષય અશોક ભદ્રેચા અને યુક્તિ સ્નેહલ પાંથી જેવા વિદ્યાર્થીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિશેષ ગૌરવની બાબત એ છે કે કુમારી અંકિતા બાપી ભુયાન એ ઇસરોની મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શાળા પરિવાર માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ છે. હું શ્રી એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું. આજે ગૌરવની ક્ષણ છે અમારા સૌના માટે, કારણ કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ દ્વારા એટલે કે ઇસ્કોન દ્વારા ગીતા જ્ઞાન ઉપર આધારિત એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું, વેલ્યુ એજ્યુકેશન કોન્ટેસ્ટ, કે જેની અંદર બાળકોની અંદર શિક્ષણની સાથે સાથે મોરલ વેલ્યુ જે એક વ્યક્તિને સારો નાગરિક બનાવે છે. શિક્ષણ તો મળે છે કે જેના આધારે વ્યક્તિ કમાઈ શકે છે, પણ એની અંદર જે મોરલ વેલ્યુઝ જે છે એ ડેવલપ થાય એના અનુસંધાને લઈને એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું. ત્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કરેલું અને એની અંદરથી અમારી શાળાના 3 વિદ્યાર્થીઓ વિજેતા થયેલા. અંકિતા ભુયાન ધોરણ 8, યુક્તિ પાંધી ધોરણ 6 અને યશ ભદ્રેજા ધોરણ 8. આ 3 વિદ્યાર્થીઓને એમના મુજબ ટી-શર્ટ, બોટલ ને ઇનામમાં મળેલું છે. ગૌરવની ક્ષણ એ છે કે અંકિતા ભુયાન છે એને પ્રાઇઝમાં સાયકલ મળેલી છે અને સૌથી મોટી મહત્વની વાત એ છે કે એ દીકરીને ઇસરોની મુલાકાત કરવાનો સૌથી મોટો તક મળેલી છે. જે આપણું સેટેલાઇટ લોન્ચ જ્યાંથી કરવામાં આવે છે એ સ્થળની એને મુલાકાત કરવાની તક મળશે. પોરબંદર જિલ્લામાંથી એમના કહેવા મુજબ 2 જ બચ્ચાઓ સિલેક્શન પામેલા છે. એક ગોડાણીયામાં શાળામાંથી કોઈ સ્ટુડન્ટ છે અને એક અમારી શાળાની દીકરી છે. એક સરકારી પ્રાથમિક શાળાની દીકરી આ લેવલ સુધી પહોંચવું એ આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. માટે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવ છે. આપ સૌને પણ અભિનંદન કે આપણા પોરબંદરને ગૌરવ ઊભું થયેલું છે કે જે આ પોરબંદરને રિપ્રેઝેન્ટ કરશે ત્યાં ઇસરોની અંદર. थैंक यू। नमस्कार, मेरा नाम अंकिता भुया है। मैं 8वीं कक्षा फ्रॉम एम.के. गांधी स्कूल से मैं हूँ। अभी एग्जाम मेरा बहुत अच्छा गया, मुझे बहुत खुश हुए कि मुझे एक ऐसा लाइफ टाइम अपॉर्चुनिटी मिला है इसरो जाने का। मैं बचपन से मेरा स्पेस, वाटर, इन सब ऐसे चीजों में जहाँ भी हम जब भी हमें जाए तो कुछ नया डिस्कवरी करे, ऐसे चीजों में मुझे हमेशा इंटरेस्ट था। तो मैं बहुत भाग्यशाली हूँ कि मुझे इसरो जैसे एक बड़े प्लेटफॉर्म पे जाने का मौका मिला है। मैं जरूर आप सभी से धन्यवाद करूंगी, मेरे प्रिंसिपल सर से, टीचर्स से, जिनके वजह से मुझे इतनी बड़ी लाइफ टाइम अपॉर्चुनिटी मिली, और स्पेशली इस्कॉन को, क्योंकि उनके बदौलत ही मुझे आज इसरो जाने का मौका मिल गया। तो एग्जाम में मेरा बहुत अच्छा गया। एग्जाम में चारों ऑप्शन सही ही थे, चारों ऑप्शन का सही था। अब ये डिपेंड मुझसे करता है, मेरे आपके थिंकिंग से करता है कि आप कौन से सोच के आप हो। इसलिए मैंने जो मुझे अच्छा लगा कि हाँ ये क्वेश्चन का आंसर यही अच्छा है, तो मैंने उसे फिर टिक किया। पता नहीं था इतना बड़ा मुझे अपॉर्चुनिटी मिलेगा इसरो जाने का, तो मैं आप सभी का धन्यवाद करता हूँ। અંકિતાની આ સિદ્ધિ એ દર્શાવે છે કે સતત મહેનત, આત્મવિશ્વાસ અને યોગ્ય માર્ગદર્શનથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે, જે બદલ શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષણ અધિકારીએ પણ અભિનંદન પાઠવ્યા છે. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.